રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં વીરપુરના યુવાનનું મૃત્યુ થયું છે। ગત તારીખ 25 રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે આગની ઘટનામાં માસૂમ બાળકો સહિત 28થી વધુ લોકો ભોગ બન્યા છે। તો આગની ઘટનામાં યાત્રાધામ વીરપુરના જિગ્નેશ ગઢવી નામના યુવાનનું મૃત્યુ થયું છે। આજે જ્યારે મૃતક યુવાનનું ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે, જ્યારે મૃતક જિગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી મળી છે અને આગ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો અને ગેમિંગ ઝોનમાં જિગ્નેશ ગઢવી 20 દિવસ પહેલાં જ નોકરીએ લાગેલ હોવાનું પરિવારોએ જણાવ્યું છે। જિગ્નેશ ગઢવીના મૃતદેહને પોતાના નિવાસ સ્થાને વીરપુર ખાતે લવાયો છે। દુર્ઘટનામાં 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે અને 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। જિગ્નેશ ગઢવીની અંતિમ ક્રિયા યાત્રાધામ વીરપુર સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવી છે, જેમાં જેતપુર મામલતદાર TDO સહિત અધિકારીઓ પહોંચ્યા હતા, જ્યારે પરિવારજનોએ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।